નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, ઘણી વખત બહેનો એવું કહેતા હોય છે કે ભાઈ અમારે બે પૈસા કમાવા છે, અથવા તો ઘરને મદદરૂપ થવું છે, અથવા તો ઘરની સ્થિતિ સારી છે તો પણ એમ કે ઘરે બેઠું રહેવું, પંચાયત કરવી, હળવું મળવું, એના કરતાં કંઈક કામ કરીએ અને પ્રવૃત્તિમય રહીએ તો આપણે સ્વાસ્થ્ય પણ સારું રહે. તો બહેનો ઘણી વાર એવું કહેતા હોય કે ભાઈ અમે જાજુ ભણ્યા નથી, અથવા તો ભણ્યા છીએ તો બહાર નોકરી કરવા નથી જવું, તો અમે શું કરીએ? તો ઘરમાં બેઠા અનેક બહેનો એવા છે આપણે ત્યાં, જે ઘરમાં બેઠા પોતાનો ગૃહ ઉદ્યોગ ચલાવે છે. કોઈ પાપડ બનાવે છે, કોઈ અથાણા બનાવે છે, કોઈ નાના મોટા બીજા પોતાની આવડત પ્રમાણેના ગૃહ ઉદ્યોગ ચલાવે છે. પોતે પણ સારું કમાય છે અને બીજા 5-15 લોકોને રોજગારી પણ આપે છે. આ વાત હું એટલા માટે કરું છું કે અત્યારે સ્ટુડિયોમાં મારી સાથે એક એવા બેન ઉપસ્થિત છે જે લગભગ 20 વર્ષથી આ કામ કરે છે. એટલે શરૂઆતમાં એમણે પાપડ બનાવ્યા અને પછી અત્યારે અથાણામાં એમનું બહુ મોટું કામ છે. મધર અથાણા તરીકે એમની બ્રાન્ડ બહુ જાણીતી છે અને બેનનું નામ છે રીનાબેન મુરાણી. રીનાબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. રીનાબેન, સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન કે તમે ઘરે બેઠા લગભગ 2 દાયકાથી, લગભગ 20 વર્ષથી આ પ્રકારની પ્રવૃત્તિ કરો છો અને બહેનોને, બીજા બહેનોને રોજગારી આપો છો અને તમે પણ આત્મનિર્ભર બન્યા છો. અચ્છા, શરૂઆત ક્યારે કરી, કેવી રીતે કરી, એવો વિચાર કેમ આવ્યો કે ભાઈ આ પ્રકારનું કામ આપણે શરૂ કરીએ? હું 2007 થી પાપડ બનાવવાનું ચાલુ કર્યું છે. બરાબર. અને આર્થિક થોડીક સ્થિતિ એવી હતી, બરાબર. અને ઘરને મદદરૂપ થઈ શકું એટલા માટે ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો પાપડનો. બરાબર. એટલે શરૂઆતમાં તમે કયા કયા પાપડ બનાવતા હતા? ચોખાના, ઘઉં ચોખાના મિક્સ અને ખાલી ઘઉંના, અને પછી મમરી અને પટ્ટી, આ બધું બનાવું છું. બરાબર. પછી એમાંથી અથાણામાં રીનાબેન તમારું અત્યારે બહુ મોટું નામ છે, મોટું કામ છે, ઘણી બધી વેરાયટી પણ બનાવો છો. તો પછી એવું કેમ થયું કે પાપડમાંથી હવે આપણે અથાણા બાજુ વળીએ, અથવા તો એની ડિમાન્ડ છે, અને એ ક્યારે શરૂ કર્યું? પાપડ બનાવતી હતી તો બધા કહે કે તમારા પાપડ આટલા બધા સરસ બને છે તો તમે અથાણા કે બનાવવાનું ચાલુ કરો, તમારા અથાણા સરસ જ બનશે. વાહ. એટલે ત્યાંથી મને આઈડિયો આવ્યો અથાણા બનાવવાનો. જી. એટલે ક્યારે શરૂ કર્યું હશે? 2019 માં. અચ્છા, બરાબર. અને શરૂઆત, અત્યારે તમે ઘણી વેરાયટી બનાવો છો, પણ શરૂઆત કરી ત્યારે કઈ કઈ વેરાયટી બનાવતા હતા? શરૂઆત કરી ત્યારે ખાટી કેરી અને ગોળ કેરી બે જ બનાવતી હતી, અને પછી એમાંથી ધીમે ધીમે બધા વેરાયટી આઈડિયા આવતા ગયા. બરાબર. અચ્છા, અત્યારે કઈ કઈ વેરાયટી બનાવો છો હવે? અત્યારે છે ભરેલા ગુંદા છે, ફાડા ગુંદા, પંજાબી મિક્સ, ગોળ કેરી, સાકર કેરી છે, ખાટી કેરી, છુંદો, પછી રાયતા મરચા, ગરમર, કેડા. વાહ, બધા અથાણા. ખૂબ સરસ. મેથી, લસણની કેરી મિક્સ ને તમારી એક ઘણી બધી સરસ વેરાયટી તમારી હોય છે. હા, ચણા મેથી છે, લસણ મેથી. વાહ. પછી એક કેન્સરગ્રસ્ત લોકો હોય એના માટે એક સ્પેશિયલ વેરાયટી બનાવી છે. અચ્છા, એ શેની છે? ઈ બધા અથાણા જ આવે, પણ એમાં લાલ મરચું પાવડર ઈ લોકો ન ખાતા હોય. બરાબર. એટલે એના માટે સ્પેશિયલ બનાવું છું. જી, ખૂબ સરસ. અચ્છા, એમાં અત્યારે તમે જે અથાણા આટલી બધી વેરાયટી બનાવો છો, તો આમ ડિમાન્ડ કેટલી હોય છે, અથવા તો ક્યાં ક્યાંથી ઓર્ડર આવતો હોય? રાજકોટ પૂરતા જ હોય છે, સૌરાષ્ટ્રમાંથી, ગુજરાતમાંથી, કોઈ બહાર પણ કોઈ કહેતું હશે અમારા સગાવાલા મુંબઈ છે, કોઈ વિદેશ છે તો અમારે ત્યાં મોકલવા છે, એ રીતે પેકિંગ કરી દેજો, એવા ઓર્ડર આવતા હોય છે? હા, મારા પેલા તો મારી સોસાયટી, પછી એની ઘરે કોઈ ગેસ્ટ આવતા હોય, પછી જમે અથાણું તો ઈ પછી લઈ જાય. અને આઉટ કન્ટ્રીમાં બધે જાય છે મારા. અને હમણાં મેં 25 કિલો કાશ્મીર મોકલેવું છે. ક્યાં વાત છે, વાહ, ખૂબ સરસ. અચ્છા, કાશ્મીર શું મોકલું? એમાં 5 વેરાયટી મોકલી છે. ગોળ કેરી, ગુંદા, ભરેલા ગુંદા મોકલા, છુંદો મોકલો, ચણા મેથી, અને એક ખજૂર મરચા. ઈ એક મારી વેરાયટી બહુ સરસ, બધાને પસંદ આવે છે, ખજૂર મરચાની. વાહ. અચ્છા, રીનાબેન, મોટાભાગના બહેનોને અથાણા બનાવતા તો આવડતા જ હોય છે, આપણી ગૃહિણીઓને, પણ તોય લોકો પોતે ઘરે બનાવવાને બદલે તમારા અથાણા શું કામે લે છે? તમારા અથાણામાં એવી બધી આમ કંઈક જાદુની લાકડી છે, તમે એમ ફેરવો છો કે તમારા અથાણા એટલા સરસ થાય છે? લોકો કેમ એટલી બધી ડિમાન્ડ કરે, એનું કારણ શું? હા, ઈ જો બધાને અથાણા તો આવડે જ છે, પણ અથાણામાં એવું થાય કે થોડું થોડું બનાવે તો જાજુ બની જતું હોય. અને એક તો ઈ લોકોને છે ને ફૂગી બહુ ચડી જાય અથાણામાં, બગડી જતા હોય છે. બરાબર. એટલે વધુ ડિમાન્ડ છે મારે.
અચ્છા, એટલે તમે એમાં એવું અને શું શુદ્ધ વસ્તુ બધી વાપરો છો, તેલ સહિત, જેને કારણે તમારા અથાણા લાંબો સમય સુધી સારા રહે, ટેસ્ટમાં સારા રહે? એમાં હું સિંગ તેલ વાપરું છું વાહ અને બધું ઓર્ગેનિક, વાહ. અને પ્રિઝર્વેટિવ આપણે કઈ નાખતા નથી, અચ્છા, એટલે કોઈ અને કેમિકલ કોઈ કે કોઈ કેમિકલ કે કઈ કોઈ પણ જાતનો ઉપયોગ નથી કરતા, કેમિકલ નો કે કઈ. ખૂબ સરસ, એટલે એકદમ શુદ્ધ અને સાત્વિક સાત્વિક. અથાણા તમે બનાવો છો. અચ્છા, આમ જનરલી એક વર્ષ દરમિયાન લગભગ કેટલી ડિમાન્ડ રહેતી, કેટલા કિલો તમે બનાવતા હશો અને વેચતા હશો લગભગ? એમ પાકો હા આંકડો ના હોય પણ લગભગ. હા, ગયા વખતે લગભગ 275 કિલો જેવું સેલ કર્યું હતું. વાહ, આ વખતે કદાચ એનાથી વધી જશે. ખૂબ સરસ. અચ્છા રીનાબેન, આ તો 2-3 મહિનાની સિઝન હોય છે આપણી અથાણાની, પણ બાકીના મહિનાઓમાં 8-10 મહિના જે બાકીના આખા વર્ષ દરમિયાન હોય, તો એમાં કોઈ બીજી વસ્તુ બનાવો છો અથવા તો આ વસ્તુની તૈયારી કરો છો, કે બાકીના સમયમાં કેવી રીતે તમે એ બધું મેનેજ કરો છો? બાકીના સમયમાં મારે પાપડ હોય આખું વર્ષ, ખાલી 2 મહિના જ ચોમાસાના બંધ હોય. બરાબર. બાકી પાપડમાં મારે પહોંચાતું નથી. રોજના હું 400 પાપડ બનાવું છું. વાહ, ખૂબ અને સરસ. અચ્છા, મશીનરીનો ઉપયોગ પાપડમાં ને એમાં અત્યારે તો પેલા લોકો હાથે ખીચી બનાવતા અને આમ વેણાથી ફેરવતા, અને અમે ગામડામાં રહેતા ત્યારે બધું જોતા હતા. તો અત્યારે તો બધી ટેકનોલોજી આવી ગઈ છે, મશીન આવી ગયા છે, તો તમે એવી મશીનરીનો ઉપયોગ કરો છો જેને કારણે ઝડપ થાય અથવા તો વધુ પાપડ બનાવી શકાય? ના, હું હાથવણાટના, કારણ કે અત્યારે મશીન તો બધા મશીનના તો મળે જ છે, હાથવણાટના ક્યાંય મળતા નથી, એટલે બરાબર. હાથવણાટના પાપડની ડિમાન્ડ બહુ છે. વાહ, ખૂબ સરસ. અચ્છા, પછી સેલિંગ આનું ક્યાં કેવી રીતે કરો છો? જેમ કે માનો કે કેટલાક લોકોને ખબર છે તમારી ઘરે આવીને લઈ જશે અથવા ઓર્ડર આપી જશે, પછી કોઈ જાહેરમાં કોઈ દુકાનોમાં વેપારીને ત્યાં આપણી બ્રાન્ડ અથાણા અથવા પાપડ મધર બ્રાન્ડ જે તમારી છે, તો એ ક્યાંય બીજે મળે છે અથવા તો કોઈને જોઈતી હોય તો કેવી રીતે થાય? હું ઘરેથી જ સેલ કરું છું, બધા ઘરે આવીને જ લઈ જાય છે, અને 3-4 વીક થી હું ખેડૂત મોલમાં જાઉં છું. અચ્છા, ત્યાં સારો રિસ્પોન્સ છે. જી, રેસકોર્સમાં જે હા ખેડૂત હાટ ભરાય છે ત્યાં હા રવિવારે. હા, અચ્છા, ત્યાં સારો રિસ્પોન્સ સારો છે. રિસ્પોન્સ છે. બરાબર. અચ્છા, સામાન્ય રીતે બહેનો એ ફરિયાદ કરતા હોય છે, ગૃહિણીઓ, કે એને સમય નથી રહેતો, આખો દિવસ ઘરકામ જ એટલું રહે છે, અને પુરુષો એવું કહેતા હોય કે તમારે ઘરમાં કામ શું હોય છે, પુરુષોનું એવું કહેવાનું છે, બહેનો એમ કે સમય નથી. તમે ગૃહિણી છો તો ઘરકામે કરતા હશો, સાથે સાથે આટલો મોટો ઉદ્યોગ ચલાવો છો લગભગ 20 વર્ષથી, તમે કેવી રીતે પહોંચી વળો છો, તો કેવી રીતે બેલેન્સ કરો છો? હા, ગૃહિણીની ફરિયાદ હોય છે કે ટાઈમ નથી રહેતો, પણ એ ટાઈમ નું સેટિંગ હોય ને તો બધું થઈ શકે છે. એટલે ટાઈમ ની કઈ ફરિયાદ નથી રહેતી, કામે થઈ જાય ઘરનું, અને બહારની પ્રવૃત્તિ પણ થઈ જાય છે. બરાબર. અચ્છા, એટલે ટીવી ઓછું જોવું અથવા મોબાઈલમાં બહુ વ્યસ્ત ન રહેવું, તો આમાં ટાઈમ આપી શકાય? હા, મોબાઈલ તો લેવાતો જ નથી, કારણ કે કોલ આવે ઈ જ રિસીવ કરવા પડે. બરાબર. બાકી મોબાઈલ નો લેવાય, બરાબર. ટાઈમ જ ન લે મોબાઈલ જોવાનો. અચ્છા, બધી ગૃહિણીઓ જો આવી રીતે થોડો તમારામાંથી એટલો સંદેશો લે તો એ પણ કંઈક બીજું કામ, જરૂરી નથી કે બધા બેનો અથાણા બનાવે, બધા પાપડ બનાવે, પણ એને ગમતી કોઈ પણ પ્રવૃત્તિ કરી શકે, 5 પૈસા કમાઈ શકે, અને કામ કરતા કરતા સ્વસ્થ રહી શકાય. ખાસ તો મોટો ફાયદો એ છે કે તમે સતત મોબાઈલમાં વ્યસ્ત રહ્યો એના કરતા આવી કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહ્યો તો તમે સ્વસ્થ રહી શકો. અચ્છા રીનાબેન, મધર બ્રાન્ડના અથાણા તમે કીધું કે ઘરેથી સેલ કરો છો, હમણાં ખેડૂત હાટમાં આવો છો, પણ એના સિવાય કોઈને જોઈતા હોય તો તમારું કોઈ સંપર્ક સૂત્ર છે? તો એ શું છે, કોઈ નંબર, મોબાઈલ નંબર વગેરે? હા, મારા મોબાઈલ નંબર છે 75 67 68 50 33. બરાબર. આ નંબર ઉપર સંપર્ક કરજો. વાહ, આ નંબર ઉપર સંપર્ક જો કરવામાં આવે તો તમારો સંપર્ક થશે અને લોકોને પાપડ અથવા અથાણાની જે પણ વેરાયટીની જરૂર પડે એ તમે આપી શકશો. અચ્છા, બહેનોને કંઈ તમારે કેવું હોય, કોઈ સંદેશો આપવો હોય કે તમે જે પ્રવૃત્તિ કરો છો તો બીજા કેટલાય બહેનોની એવી ફરિયાદ હોય છે, અમારે 5 પૈસા કમાવા છે પણ શું કરીએ, નોકરી કરવા જવું નથી, બહાર અમે ભણ્યા નથી અથવા તો જવું નથી, તો ઘરમાં બેઠા શું થઈ શકે, તો તમે કોઈ બહેનોને સંદેશો આપવા માંગો છો? હા, ઘરમાં બેઠા જો ઘણી પ્રવૃત્તિ થઈ શકે છે, કારણ કે શરબત બનાવો, મસાલા બધા બનાવો, ઘણી બધી વેરાયટી છે જે ઘરે બેઠા થઈ શકે છે. જી. અચ્છા, તમે શરબત વાળી વાત કરી, તો તમે કઈ એવું બનાવવા ઈચ્છો છો? કારણ કે એની પણ બહુ ડિમાન્ડ છે ભવિષ્યમાં, ઓર્ગેનિક વસ્તુના શરબત બનાવવા, તો એ પણ બહુ ડિમાન્ડ વાળું છે, તો એવો કઈ વિચાર કરો છો આવતા દિવસોમાં કઈ એમાં વેરાયટી કરવી, કે પછી અથાણામાં જ આગળ કઈ વાત કરવી છે? અથાણામાં તો મારે આગળ વધવું જ છે,
પણ શરબત માટે વિચારું છું. અચ્છા, વાહ, ખૂબ સરસ. તો રીનાબેન, તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને સરસ વાતો કરી, તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને દોસ્તો, આપણે રીનાબેન મુરાણી પાસેથી મધર બ્રાન્ડના જે એમના અથાણા અને પાપડ છે, જો એ શુદ્ધ સાત્વિક બનાવે છે, એમાં કોઈ ભેળસેળ, કોઈ કલર, કોઈ કેમિકલ વગેરે નથી નાખતા, શીંગ તેલમાં બનાવે છે, ઓર્ગેનિક વસ્તુનો ઉપયોગ કરે છે. તો આપણે ચોક્કસપણે જ્યારે આ પ્રકારની જરૂર હોય તો એમના મધર બ્રાન્ડનો આપણે સંપર્ક કરીએ, ઉપયોગ કરીએ. અને એમણે જે નંબર આપ્યા છે એના ઉપર આપણે એમનો સંપર્ક કરીએ, અથવા રવિવારે જે ખેડૂત હાટ હોય છે રેસકોર્સમાં, ત્યાં પણ એમનો સંપર્ક કરી શકાય છે. તમારો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.